સુરતના આંગણે યોજવા જઈ રહેલી શ્રી શિવ મહાપુરાણ કથાને લઈને સુરત શહેરનો માહોલ અત્યારથી શિવમય બની ગયો છે। આયોજન સ્થળ ખરવાસા ખાતે આવેલા ગ્રાઉન્ડ ખાતે જ્યાં લોકો સ્વયંભૂ સેવા માટે ઉમટી રહ્યા છે, ત્યાં વિભિન્ન સંસ્થાઓ અને રાજકીય આગેવાનો પણ આયોજન સ્થળની મુલાકાત લઈ આયોજક સુનિલભાઈ પાટીલ અને સમ્રાટભાઈ પાટીલનો જુસ્સો વધારી રહ્યા છે। શુક્રવારે સુરત શહેર બીજેપીના માજી ઉપપ્રમુખ છોટુભાઈ પાટીલ ઉધના ઝોન અંતર્ગત આવતા તમામ વોર્ડના કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખો સાથે ખરવાસા ખાતે પહોંચ્યા હતા અને અહીંની વ્યવસ્થા જોઈ તેઓએ આયોજકોના વખાણ કર્યા હતા। સાથે જ કથાના આયોજનને એક ઐતિહાસિક આયોજન ગણાવવા સાથે જ તેઓ અને તેઓની ટીમ વતી તમામ પ્રકારની સેવામાં જોતરવાની અને સહયોગ આપવાની બાંહેધરી આપી હતી। નમસ્કાર, છોટુભાઈ પાટીલ। આજે વેદાંત સિટી ખરવાસા ખાતે વિખ્યાત સંત પરમ પૂજ્ય સંત પ્રદીપ મિશ્રાજીની કથા 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી આ ગ્રાઉન્ડ પર થઈ રહી છે। એનો શ્રેય અમારા સુનિલભાઈ અને સમ્રાટભાઈ એમને જાય છે। એમને આ મિની ઇન્ડિયા સમગ્ર ભારતના જે અંગ હશે તો આ સુરત શહેર છે અને એમાં દરેક સ્ટેટના લોકો છે અને આ કથા સાંભળવા માટે ન ભૂતો ન ભવિષ્ય એટલી માનવ મેદાની અહીંયા ઉમટવાની છે। લોકો એટલા ફોન કરે છે કે સુનિલભાઈનો નંબર આપો, સમ્રાટભાઈનો નંબર આપો। વિદેશથી પણ ફોન આવે છે કે અમારી વ્યવસ્થા થશે કે નહીં। મેં કીધું બધી જ વ્યવસ્થા થશે, તમે આવો। આ રીતનું આયોજન તમે જોઈ રહ્યા છો। આજે આ 200 વીઘામાં આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। બધી જ વ્યવસ્થા આ જગ્યા પર જમવાથી લઈને તમામ સુવિધાઓ આ ગ્રાઉન્ડ પર છે। અમને ખૂબ ગર્વ છે કે આ સુરત શહેરમાં આ ખરવાસા ખાતે પરમ પૂજ્ય સંત પ્રદીપ મિશ્રાજીની ભવ્ય કથાનું આયોજન થઈ રહ્યું છે। એમને છેલ્લા દિવસે સિરપુરમાં વાત કરેલી કે મારા લાઈફમાં મેં આટલી પબ્લિક જોઈ નથી, પણ અહીંયા પણ એમને એવું કહેવું પડશે કે એના કરતાં પણ રેકોર્ડ આ સુરતે તોડ્યું છે એવો અમને વિશ્વાસ છે। અને અહીંયા કોઈ પણ કંઈ જરૂર હોય આ આખી ઉધનાની ટીમ અહીંયા આવેલી છે। તમામ કોર્પોરેટર ઉધનાના છે, વોર્ડ પ્રમુખો છે, ઝોનના તમામ એનજીઓના આગેવાનો છે। તો હું સૌને વિનંતી કરીશ કે અહીંયા જે સેવામાં આપણને જે જવાબદારી મળે એ આપણે ઉપાડવાની છે અને આ એક ઐતિહાસિક કાર્ય થવાનું છે। આ એક ભૂતોના ભવિષ્ય આવો પ્રસંગ કોઈ દિવસ આવવાનો નથી અને પ્રદીપ મિશ્રાજીને સાંભળવા માટે લોકો અહીંયા જગ્યા પર જ સૂઈ જાય છે, લાખો લોકો, અને એવું જ થવાનું છે અહીંયા પણ। એટલે હું સૌને વિનંતી કરીશ કે 16 તારીખથી 22 જાન્યુઆરી સુધી પ્રદીપ મિશ્રાજીને આપણે સૌ સાંભળીએ। ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહીએ। ખાલી ઉપસ્થિત જ નથી રહેવાના, પણ આપણે એમાં સહભાગી થઈને આ વ્યવસ્થામાં લાગી જવાનું છે। હું ફરી સુનિલભાઈ અને સમ્રાટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે એમને આ સુરત શહેરમાં પ્રદીપ મિશ્રાજીને લાવ્યા। તો સૌ વતી હું એમનો આભાર વ્યક્ત કરું છું। હર 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 મહાદેવ। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।